જય ગૌ માતા. બલરામ પ્રાકૃતિક ફાર્મ, સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ, વસરામ લુણાગરિયા, ગામ સરબદળ, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર છે 99 98 94 90 52. સંપૂર્ણ ગાય આધારિત. ગાય આધારિત ઘણા લોકો કે ગાય આધારિત ને ગાય વગર ખેતી થઈ જ ન શકે. ખેતીનો એક ધરતી માતાનો એક અંગ છે ગાય માતા. ગાય માતા વગર ખેતી થઈ ન શકે, માટે આ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. આ 12 બેરલ જીવામૃત તમારું બનાવેલું તૈયાર છે. આમ જુઓ, આ રીતે મોટર ચાલુ છે. આવા 12 બેરલ અમારા જીવામૃત ચાલુ છે. કમ્પ્લીટ તૈયાર. કેવું સરસ સુંદર મજાનું જીવામૃત. અત્યાર સુધી આપણે ખેતીના રાસાયણિક પેસ્ટિસાઇડના ઊંધા રવેડે હતા. આ રીતે જો જીવામૃત આપી રહ્યા છીએ અમે. ઘઉંમાં અને ચણામાં અમારું અત્યારે પાણી ચાલુ છે. આવી રીતે અમે આ ગરણો બનાવ્યો છે. 4 સળિયા ઊભા કરી અને અમે એને ડુંગળીની પીસી પહેરાવી દીધી. અંદર અમે આ પાઇપ મૂકી દીધો. આ પાઇપ વાગતા અહીંયા જીવામૃત આવી રહ્યું છે. આ રીતે જીવામૃત આવી રહ્યું છે, જોઈ લો. એક ટીપણામાંથી બીજા ટીપણામાં જે ચાલુ છે એમાં તો અહીંયા ટ્રાન્સપેસેશન કંઈ ગોઠવેલું છે. આ નળી બીજી અહીંથી આ બેરલમાંથી આ બેરલમાં મૂકી છે, એટલે ઓલું બેરલ ખાલી ન થાય, આમાંથી આમાં ટ્રાન્સફર થયા રાખે અને જીવામૃત અવરિત ચાલુ રહે, એક પણ મિનિટ બંધ ન રહી શકે એટલા માટે. તો આવા 12 બેરલ અમારા જીવામૃત તૈયાર છે અને 1 વીઘામાં 1 બેરલ. અમારું આગળ પાણી ચાલી રહ્યું છે ઘઉંમાં. સામે આગળ દેખાય ઘઉં છે, એ ઘઉંમાં પાણી ચાલી રહ્યું છે. અને પછી આ અમે છોલે ચણા અને દેશી ચણા તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ કહેવાય ને, આછાદાર ને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ. તો અમે આ બેડ બનાવીને એમાં જે વેસ્ટ ઘાસ ઘૂસ હતું એ બેડમાં દાટી દીધું છે. વચ્ચે ખાલી પાણી આપવા માટે ધોરિયા જ બનાવ્યા છે. હવે આમાં પાણી એક જીવામૃત સાથેનું પાણી આપી અને હળવી ખેડ બળદથી કરી અને અમે આ ધોરિયા સંપૂર્ણ ચાહની બાજુમાં બંધ કરી દઈશું. ને પાટલા છે એની વચ્ચે જે એને એમ કહીને આ સૂક્ષ્મ સિંચાઈ એટલે બાજુમાં પાણી એને આપશું. એટલે વાપસા નિર્માણ થાય, કાર્બન નિર્માણ થાય અને ભેજ જળવાઈ રહી અને પાણીનો ઓછો બગાડ થાય. આ ધોરિયા પદ્ધતિથી અમે કર્યું છે વાવેતર. 50% 70% પાણીનો બચાવ થયો. શું કે આખા કેરામાં પાણી છોડવું અને લીટાવમાં પાણી છોડવું એટલે 70% પાણીનો બચાવ થયો છે. તો આવી અમારી આ આ પ્રાકૃતિક કૃષિ છે, આપ જોઈ રહ્યા છો. આ રીતે અમે આ જીવામૃત આપી રહ્યા છીએ 1 વીઘામાં 1 બેરલ. તો આવું આપણા સર્વે દેવોએ સમુદ્ર મંથન કરીને આપણને એક એવું રતન મળ્યું ગાય માતા. અને આખા વિશ્વમાં જેને કૃષ્ણ ભગવાને આ ગાય માતાનું સંવર્ધન કરે અને ગાય માતા શું છે, 33 કરોડ દેવતાનો વાસ છે, એવું કૃષ્ણ ભગવાન પણ ગાયનું પૂંછડું ચાલીને હાલતા. આવી ગાય માતા જ્યારે આપણને પ્રાપ્ત થઈ હોય તો ખેડૂત મિત્રોને મારા હૃદયથી દિલથી એક એવી પ્રાર્થના છે કે જાજી નહીં પણ 1 વીઘામાં ગાય માતાના આધારે એક દૂધ ન આપતી એવી ગાય બાંધીને પણ ગોબર ગૌમૂત્ર એમાં પણ સોનાના અર્ક છે. તો આવું ગોબર ગૌમૂત્ર થકી ગાય માતા થકી આવી આપણે પ્રાકૃતિક કૃષિ કરી અને હજારો જીવાત્માનું કલ્યાણ કરી. આ પ્રાકૃતિક કૃષિ એટલે એક મહાયજ્ઞ. કોઈને માર્યા વગર, કોઈને હાનિ પહોંચાડ્યા વગર જો ખેતી કરવામાં આવતી હોય તો એ પ્રાકૃતિક કૃષિ, સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ. આપણા સીમ શેઠે જે વનસ્પતિ છે, આકડો, તતુરો, ખીજડો, કરણ, સીતાફળી, લીમડો, આ બધા વનસ્પતિમાંથી અર્ક બનાવી અને જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, 10 પાણી અર્ક, ખાટી છાશ, સૂંઠાસ્ત્ર, આવા દરેક અનેક પ્રયોગો કરી અને જો આ ખેતી કરવામાં આવે તો 100% રિઝલ્ટ મળે. તો ફરી મારા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે જાજુ નહીં પણ આપણા દીકરી દીકરા, આપણા સગાવાલાને આપણે ઝેરમુક્ત આહાર આપી અને ધરતી માતાને સજીવ કરી એવી મારી દિલથી પ્રાર્થના. અને એક જાહેર જનતાને પણ હું એક દિલથી અપીલ કરું છું કે એકદમ ગુજરાતમાં કેન્સરના કેસ ભયંકર વધી રહ્યા છે, ત્યારે આપણે જાજુ નહીં પણ આપણા રસોડામાં મરચું, મીઠું, ધાણા, જીરું, હળદર, ગોળ અને ઘઉં ને અનાજ આટલું જો આપણે પ્રાકૃતિક આખા વર્ષમાં નહીંવત જોતું હોય, એથી બાહ્ય ખર્ચા પણ આપણા ઘણા છે. તો આવું રસોડાની વસ્તુ આપણે જો પ્રાકૃતિક
ખેડૂત એવા ગોતી અને એના ખેતરે જઈને નક્કી કરી અને આપણે જો આવું અનાજ કઠોળ ફળ ફૂલાદી શાકભાજી જો ખરીદવામાં આવે તો આપણે આ અનેક ભયંકર બીમારીથી બચી શકાય છે. તો આવી મારે જાહેર જનતાને પણ અપીલ છે, મારા વાલા મિત્રો, આપણા દીકરી દીકરા બેન ભાઈઓ બધાને આપણા પરિવારને ઝેરમુક્ત આહાર ખવડાવી અને ગૌ માતા બચાવી અને આપ થકી ગૌ માતા બચશે, જમીન સજીવ થશે અને ખેડૂતનું પણ કલ્યાણ થશે ને તમને આરોગ્ય સ્વસ્થ મળશે. તો જય ગૌ માતા, ભારત માતા કી જય, ગૌ માતા કી જય, ધરતી માતા કી જય. વસરામ લુણાગરિયા, બલરામ પ્રાકૃતિક ફાર્મ. મોબાઈલ નંબર છે 9998949052, ગામ સરબદર, તાલુકો પડધરી. અમારા ફાર્મ ઉપર વિઝિટ કરવા, કોઈને ટ્રેનિંગ લેવી, કોઈને શીખવી હોય, કોઈ પરિવારને જોવું હોય કે પ્રાકૃતિક કૃષિ કઈ રીતે થાય, એનો અનાજ કઠોળ કેવી રીતે થાય, તો અમારા ફાર્મની મુલાકાત આપ લઈ શકો છો. મારું ફાર્મ બલરામ ફાર્મ, ગામ સરબદર, તાલુકો પડધરી. જય ગૌ માતા.